સુરત શહેરમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની હેરાફેરીની ઘટનાઓ અટકતી નથી। શહેરના રેલવે સ્ટેશન પર કોંગ્રેસના સ્થાનિક નેતાએ દારૂથી ભરેલી બેગ ઝડપી પાડી હતી, જેમાંથી કુલ 36 નંગ વિસ્કીની બોટલ મળી આવી હતી। દારૂની હેરાફેરીના પ્રયાસથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે ટ્રેનમાં રેડ કરતા વખતે 3 પેટી દારૂ ઝડપાઈ હતી, પરંતુ જ્યારે દારૂ રેલવે પોલીસને સોંપવામાં આવી ત્યારે માત્ર 1 જ પેટી દારૂ બતાવવામાં આવી, જેના કારણે પોલીસની કાર્યશૈલી પર ગંભીર શંકાઓ ઊભી થઈ રહી છે। પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બની છે, જ્યારે જેમના દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો તેમને ફરિયાદી બનાવવામાં આવ્યા નથી। આ નિર્ણય પર શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલામાં રેલવે પોલીસના વહીવટદાર પ્રશાંતનું નામ સામે આવ્યું છે। સ્થાનિક સૂત્રો જણાવે છે કે બુટલેગરોને રેલવે વિસ્તારમાં પ્રવેશ માટે પ્રશાંત દ્વારા પરમિશન અપાઈ હતી, જેના કારણે તેઓ બેફામ થઈ ગયા હતા। આ ઘટનાએ રેલવે પોલીસની કાર્યશૈલી અને દારૂબંધીની અમલવારી પર અનેક સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને રેલવે અધિકારીઓ સામે વધુ કઈ કાર્યવાહી કરવામાં આવે છે। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડઆરયુસીસી વેસ્ટર્ન રેલવે। ટ્રેનમાંથી દારૂ મળી આવ્યો હતો, શું છે વિગત? મારા દ્વારા છેલ્લા ઘણા સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રશાંત દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટીની દારૂની અવરજવર કરવામાં આવે છે। સુરત ખાતે વાપી, વલસાડ, સેલવાસ, દીવ, દમણ, મહારાષ્ટ્ર, ગોવા, નંદુરબારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂનું સપ્લાય કરવામાં આવે છે। ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા અમારા કાર્યકર્તા સાથે 2 દિવસ પહેલા નવી પાર્સલ ઓફિસ ખાતે દારૂ લઈ જતા બુટલેગરોને પકડેલા હતા। પોલીસને ખબર છે કે કોનો માલ છે, કોઈ માલ મોકલ્યો છે, છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને બિનવારસી દારૂનો કેસ કર્યો હતો। અમે જે માલ પકડ્યો હતો, એક ટ્રોલી બેગમાં 3 પેટી માલ હતો, જેની બજાર કિંમત 24,000 રૂપિયા થાય છે, છતાં પણ પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર 10,000નો બિનવારસી કેસ કરેલ છે। પોલીસને ખબર છે કોનો માલ છે। અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉતરે છે, કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી? પોલીસ પોતાના આર્થિક ફાયદા ખાતર પેસેન્જરનો હિતને નેવે મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગર પણ ચાલુ કરાવે તો નવી પામવાની વાત નહીં રહેશે। એક બાજુ સરકાર ગાંધીના ગુજરાતની વાત કરતી હોય, દારૂબંધીની વાત કરતી હોય, ત્યારે એમના જ તાબા હેઠળની રેલવે પોલીસ દ્વારા ખુલ્લેઆમ દારૂના બુટલેગરોને પરમિશન આપવામાં આવે છે। રેલવેના એસપી સાહેબ સરોજકુમારીજી, સુરત રેલવેના પીઆઈ વ્યાસ મેડમ એક બાજુ પેસેન્જરના હિત માટે સતત કાર્યરત, ત્યારે એમના જ વહીવટદાર અધિકારીના અંધામાં રાખીને માત્ર ને માત્ર બુટલેગરોને પરમિશન આપવાનું કામ કરે છે। એ સિવાય સુરત રેલવેના વહીવટદાર પ્રશાસનનું કોઈ કામ હોય એવું મને લાગતું નથી। એ આપણી શું માંગણી છે? મારી માંગણી છે કે આ જે બનાવ બન્યો છે એમાં જવાબદાર જે બી પોલીસ કર્મચારીઓ એના વિરુદ્ધ તપાસ કરી કાયદેસરના પગલાં લેવા જોઈએ। અને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, વારંવાર ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જર દ્વારા જનતા રેડ કરીને દારૂ પકડવામાં આવ્યો છે, ત્યારે પોલીસ અધિકારી કેમ આ પ્રસાદને બચાવે છે અથવા જે બી વહીવટદાર હોય કેમ બચાવે છે, એક તપાસનો વિષય છે।